ગુજરાતના પૂર્વ સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા અડવાણીને મળશે ભારત રત્ન। પીએમ મોદીએ કહ્યું કે દેશના વિકાસમાં આપ્યું મોટું યોગદાન। ગાંધીનગરના પૂર્વ સાંસદ, ભાજપના સિનિયર નેતા અને રામ મંદિરની લડાઈમાં સક્રિય ભૂમિકા ભજવનાર લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાઈ છે। વાજપેયી બાદ આ સન્માન મેળવનાર ભાજપના બીજા નેતા છે। પીએમ મોદીએ ટ્વીટ કરી તેની માહિતી આપી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરતા લખ્યું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે। મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। પીએમએ લખ્યું કે આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક એવા અડવાણીજીનું ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે। તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈ અને આપણા નાયબ પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરવા સુધીની છે। તેમણે આપણા ગૃહમંત્રી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી। તેમના હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદ્રષ્ટિથી ભરેલા રહ્યા છે। ઉલ્લેખનીય છે કે લાલકૃષ્ણ અડવાણી ભાજપના સિનિયર નેતા રહ્યા છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તેઓની તબિયત સારી ન હોવાને કારણે તેઓ જઈ ન શક્યા। તેમણે રામ મંદિરના નિર્માણ માટેના સંઘર્ષમાં સક્રિય ભાગ ભજવ્યો હતો। આ સાથે જ ગુજરાતની ગાંધીનગર સંસદીય બેઠક પરથી તેઓ 6 વખત સાંસદ પદે ચૂંટાયા હતા।